નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, બાગાયતી પાકોનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં, આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં ખૂબ વધી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને ઘણા બધા વિચાર કરતા છે કે આપણે બાગાયતી ખેતી તરફ વળવું કે કેમ. બાગાયતી પાક એવા છે કે ઓછા એરિયા એટલે ઓછા વિસ્તારમાં સારું ઉત્પાદન આપતા હોય છે. મિત્રો, બાગાયતી પાકોની ખેતીનું આપણે વૈજ્ઞાનિક મહત્ત્વ અને એનું આયોજન સમજવું ખૂબ જરૂરી છે. તો આજનો આપણો વિષય છે બાગાયતી પાકોનું આયોજન અને તેનું મહત્ત્વ. અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં આજે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડૉક્ટર PM વઘાસિયા સાહેબ, જેઓ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક છે, એ પધાર્યા છે, જે આપણને બાગાયતી પાકોનું શું મહત્ત્વ છે અને એનું વૈજ્ઞાનિક શું મહત્ત્વ છે એ બધી જ વાતો કરશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. અમારી ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી બાગાયતી પાકોને લગતા જ પ્રશ્નો અમને કરજો અને સીધો જ પ્રશ્ન કરજો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર વઘાસિયા સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે સાહેબ. પહેલો પ્રશ્ન એ થાય કે આપણા ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોનો મુખ્યત્વે કયા કયા પાકો થાય છે? બાગાયતી પાકોની જો વાત કરીએ તો ફળ પાકો, શાકભાજી પાકો, મસાલા પાકો, ઔષધીય સુગંધી પાકો અને એ ઉપરાંત બીજા પણ ગૌણ પાકો ગણીએ તો આમ લગભગ 50 જેવા પાકો રાજ્યની અંદર બાગાયતમાં ગણી શકાય એવા થાય છે. ફળ પાકોમાં કેરી, કેળા, ચીકુ, દાડમ, જમરૂખ વગેરે છે. શાકભાજી પાકોમાં ટામેટાં, રીંગણા, મરચાં, ભીંડા વગેરે, કોબીજ, ફ્લાવર વગેરે ગણી શકાય. એ ઉપરાંત મસાલામાં સીડ સ્પાઇસ કે બીજ મસાલા રાજ્યમાં ખૂબ થાય, જેમાં જીરું, વરિયાળી, અજમા અને ધાણા વગેરે પાક ગણી શકાય. ખૂબ સરસ સાહેબ. આજના આપણા વિષયને અનુરૂપ વાત કરું તો બાગાયતી પાકોનું મહત્ત્વ એક પહેલાં તો આપણા આરોગ્યની દ્રષ્ટિએ અને ખેતીની દ્રષ્ટિએ શું મહત્ત્વ છે? જેમ હમણાં જ આપણે તમે વાત કરી એમ એકમ વિસ્તારમાંથી બાગાયતી પાકો વધારે આવક આપે છે, રોજગારી વધારે પૂરી પાડે છે, ખેતી થોડીક સરળ છે, આ બધું એનું મહત્ત્વ છે. અને આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો કોરોના કાળ પછી બાગાયતી પાકોનું સેવન તરફ લોકોનું ખૂબ ધ્યાન ગયું છે, ખાસ કરીને ઔષધીય પાકો. તો આની માંગ પણ ખૂબ વધી છે અને એને હિસાબે બજાર ભાવ પણ સારા એવા ઊંચકાણા છે અને ખેડૂતોને આ ખેતીમાંથી સદ્ધરતા પણ ઘણી મળી છે. તો આરોગ્યની દૃષ્ટિએ વિચારીએ તો ખેતી પાકો જે છે એ પોષણ, ફૂડ સિક્યુરિટી પૂરી પાડે છે, જ્યારે બાગાયતી પાકો છે એ પોષણ સિક્યુરિટી પૂરી પાડે. એટલે શરીરને જે ન્યુટ્રિશનની જરૂરિયાત હોય એ વધારે પડતા બાગાયતી પાકો તરફથી જ મળતા હોય છે. આમ આરોગ્યની દૃષ્ટિએ પણ બાગાયતી પાકોનું ખૂબ મહત્ત્વ છે. ખૂબ સરસ. વઘાસિયા સાહેબ, રોકાણ અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આપણે બાગાયતી પાકોનું આયોજન કરવું હોય તો કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું? બાગાયતી પાકોમાં લોકોએ સાવચેતી એટલા માટે રાખવી જરૂરી છે કે સિઝનલ પાકો હોય તો એક સિઝનમાં ના થાય તો તમે બીજા વર્ષે બીજી સિઝનમાં બીજો પાક વાવો અને એ રીતે તમારી પસંદગી સ્થાનિક પરિસ્થિતિ મુજબ ફરતી રહે છે. પણ બાગાયતી પાકોમાં ખાસ કરીને જ્યારે ફળ પાકોનું તમે આયોજન કરો વાડીનું, તો એકવાર વાવ્યા પછી એ વર્ષો સુધી તમારે એની અંદર ખૂબ વૈજ્ઞાનિક ઢબે મહેનત કરવાની હોય છે. એટલે પાકની પસંદગીથી લઈ જમીનની તૈયારી, એની સ્થળની પસંદગી અને સ્થાનિક વિસ્તારની પરિસ્થિતિ, માર્કેટિંગની પરિસ્થિતિ, એમાં જરૂરિયાત મુજબના ઇનપુટ્સ જે જોઈએ, ખાતર, પાણી, દવા, એ ઉત્પાદિત માલની વેચાણની વ્યવસ્થા, એના માલ તમારે નિકાલ થઈ શકે કેમ, યોગ્ય બજાર ભાવ મળશે કે કેમ, સ્થાનિક લેવલે વેપારીઓ એને ખરીદનારા મળશે કે કેમ, પ્રોસેસિંગ થશે કે કેમ, આ બધું પાસાઓનો વિચાર કરી અને લોકોએ આયોજનમાં ખૂબ ગહનતા દાખવવી જોઈએ. વૈજ્ઞાનિક સલાહ મુજબ આગળ વધવું જોઈએ અને પોતાની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એમાં આયોજન કરવું જોઈએ. સાહેબ, અત્યારે ગીર સોમનાથથી સૂક્ષ્મ જોડાયા છે. આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. પ્રશ્ન નાળિયેર મસાલા કહેવાનો. હાજી? હા, સમજાય. હા, બોલો. ગીર સોમનાથમાં નાળિયેરી પાકનું ખૂબ મહત્ત્વ છે. હવે આ વર્ષે ઓછા આવે છે એ બોલવું તો ઠીક છે, પણ હવે એમાં મેં હમણાં જ જેમ વાત કરી, બાગાયતી પાકોમાં રોપાની પસંદગી ખૂબ અગત્યનો ભાગ છે. આજે સિઝન આવશે ચોમાસું એટલે આંધ્રના લોકો અહીંયા આલ્બમ લઈને બેસી જશે, ખૂબ સારા ફોટોગ્રાફ બતાવશે અને આપણને ન્યાલ કરી નાખશે એવું આપણને લાગે કે આ નાળિયેરીનો રોપો લઈએ, 1000 રૂપિયા પણ આપણને સસ્તો પડશે એવું માનીએ અને ખરીદીએ છીએ. એટલે એવી પરિસ્થિતિમાં પ્રથમ તો વૈજ્ઞાનિક ઢબે જે આપણી વેરાયટીઓ હોય, સ્થાનિક ગુજરાતમાં જે થતી વેરાયટીઓ હોય, તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ
અમારા અધિકારીશ્રીઓ કે ગ્રામ લેવલે તમે ગ્રામ છે આપણે વિલેજ લેવલ વર્કર એટલે ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારીઓ વગેરે સાથે ખૂબ ચર્ચા કરી અને કાળજીપૂર્વકના રોપા ક્યાંથી લેવા, કોણ ખાતરીબંધ નર્સરી છે, ખાતરીબંધ કઈ જાત છે, આ બધાનો અભ્યાસ કરીને વાવવું જોઈએ. હવે તમારો પ્રશ્ન જે ઓછા છે તો હવામાનના બદલાવના હિસાબે થોડું વધઘટ થયું હોય, પણ તમે એને જે જરૂરિયાત મુજબનું વાતાવરણ પૂરું પાડો, સેન્દ્રિય તત્વો જમીનમાં ભલામણ મુજબના ખાતરો પૂરા પાડો અને પિયત સુવિધામાં જો સમયસર પગલાં લેશો તો આ પ્રશ્ન તમારો જે છે કે ઓછું જવણ થયું છે અથવા તો પોલિનેશન નથી થતું, એના માટે વૈજ્ઞાનિક સલાહ લઈ અને આગળ વધજો. ખાસ કરીને એમાં નર ફૂલો છે એ 19 દિવસ પછી કરમાઈ જતા હોય છે અને માદા ફૂલો ત્યાં સુધીમાં જે એને પરાગનયન થવું જોઈએ ત્યાં સુધી થવામાં પ્રશ્ન આવતો હોય છે. એટલે જાજો બગીચો હોય, બ્લોક પ્લાન્ટેશન હોય અથવા તો પોલિનેશન માટે તમે થોડાક પ્રયત્ન કરશો તો તમારા બગીચામાં થોડુંક ઘણું સુધારો થશે. સાહેબ અત્યારે ધીરજભાઈ રબારી આપણે રાહ જોઈ રહ્યા છે. ધીરજભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. મહેમાનને પણ નમસ્કાર. મહેમાને ખૂબ જ સરસ જાણકારી આપી. મારો પ્રશ્ન એમાં સમાવેશ થઈ ગયો છે છતાં પણ પૂછું કે બાગાયતી પાકોનું માન લો કે ઓર્ગેનિક રીતે વાવેતર કરવું હોય અને બાગાયતી પાકોના જે છોડ લેવા હોય ગ્રામ પંચાયતમાં મળે કે તાલુકા મથકે કે સરકારી કૃષિ ખાતામાં મળે, આ વિશે વિસ્તૃત માહિતી સાહેબ મારે જાણે. ચોક્કસ. સરસ પ્રશ્ન છે જે અમારે કેવો જોઈએ તમને સામેથી, એને બદલે તમે જો ઉત્સાહ દાખવો છે, ખૂબ અભિનંદન છે તમને. રોપાની પસંદગી બહુ કાળજી માગી લાગતો વિષય છે અને એનો સોર્સ એટલે ક્યાંથી આપણે ખરીદીએ છીએ એ પણ બહુ અગત્યનું છે. કૃષિ યુનિવર્સિટીમાં આપણે મહુવા ખાતે પણ મોટી નર્સરી છે, એ ઉપરાંત અમારી પણ માંગરોળ નર્સરી છે, કોડીનાર નર્સરી છે, એ ઉપરાંત અન્ય નર્સરીઓ ખાતેથી પણ મળી શકે છે. યુનિવર્સિટીના હેડક્વાર્ટર છે, દાખલા કે જુનાગઢ છે, ત્યાં પણ તમે સંપર્ક કરી શકો છો. આમાં તમારો અવકાશ ન રહે તો જ તમે પ્રાઇવેટ કંપનીઓ તરફ કે નર્સરીઓ તરફ તમારે વળવું જોઈએ અને જેથી પણ ખરીદો છે ત્યાં એના પાકા બિલ અને વગેરે ખાતરી કરી અને રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં પ્રશ્ન આવે તો તમે કોઈક યોગ્ય સ્થાને રજૂઆત કરી અને આમાં કંઈક આગળ વધી શકો. તમે ખૂબ સરસ વગાડ્યા સાહેબ. દર્શક મિત્રો, આજે વઘાસિયા સાહેબ આપણને બાગાયતી પાકોનું આયોજન અને એના મહત્વ વિશે વાત કરી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, બુટાવદાથી નથુભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હલો, નમસ્કાર બેના મારા. નમસ્કાર. હા, આપણે આ ગ્રીન હાઉસ, નેટ હાઉસ ને આપણે બાગાયતમાં આપણે બનાવવું હોય તો એમાં સ્કેનિંગ માટે ક્યાંય જવું પડે, આપણે કોઈ યોજના જવું પડે ને પછી આપણે વાવેતર કરી શકીએ? હા, હવે આ માટે તમારે નેટ હાઉસ બનાવતા પહેલાં તાલીમ યુનિવર્સિટીમાં લેવી ફરજિયાત છે. 10 દિવસની એ તાલીમ હોય છે, એની અંદર તમારે જોડાવવું પડે છે અને તાલીમ લીધા બાદ જ હવે તમે કદાચ તમારી અવસ્થા મુજબ ઉંમરલાયક હોય વધારે પડતા તો તમારા કુટુંબમાંથી કોઈ એક દીકરા દીકરી કોઈ પણને પણ તાલીમ અપાવો તો પણ ચાલે છે, અથવા તો તમારા કુટુંબમાં કોઈ બીએસસી એગ્રી કે ડિપ્લોમા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર થયેલું હોય તો આ તાલીમમાંથી મુક્તિ મળે છે. અને એ સાહેબ યુનિવર્સિટીનો સંપર્ક કરવો પડશે અમને? હા, યુનિવર્સિટી ખાતે તમે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરીનો સંપર્ક કરશો તો તાલીમ બાબતની વ્યવસ્થા એનું ક્યારે ટાઈમ ટેબલ છે એ મુજબ જાણ થશે. અથવા તો જે જિલ્લામાં તમે અરજી કરવા માગતા હોય એ અમારા નાયબ બાગાયત નિયામક શ્રી કે તમારા તાલુકાના અમારા બાગાયત અધિકારીશ્રીને પણ પૂછશો તો આ બાબતે તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. વઘાસિયા સાહેબ, બાગાયતી પાકોનું વાવેતર કરતાં પહેલાં જમીનની તૈયારી કેવી રીતે કરવી, ખાસ કરીને ફળ પાકો અને શાકભાજી પાકો? હમણાં આપણે શરૂઆતમાં જ વાત કરી કે યોગ્ય જમીન, દાખલા કે હું પ્રથમથી જ જો કહું કે રાજ્યની અંદર ખેતીવાડીની દ્રષ્ટિએ 8 ઝોનમાં વહેંચાયેલું છે રાજ્ય. દક્ષિણ ગુજરાતનો મુખ્ય હેવી રેનફોલ ઝોન, ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો અત્યારે જ કહું છું, ઉનાથી ધીરુભાઈ જોડાયા છે. ધીરુભાઈ આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હું વઘાસિયા સાહેબને એ પૂછવા માંગુ છું કે વઘાસિયા સાહેબ એમ કે ફાઇલ લઈને બેસી જાય નાળિયેરી સાહેબ આવક હતી તાવતે વાવાઝોડાના અનુલક્ષમાં નાળિયેરી નથી આવતી, તો એનું શું કારણ? આ તમે પેલો આપ્યું એમાં મને થોડોક અસંતોષ થયો એટલે મેં ફોન કર્યો. આપ જવાબ આપવા વિનંતી. એમ નાળિયેરી અત્યારે ફાલ જ નથી આવતો.
એટલે હું તમને અત્યારે ફોનના માધ્યમથી કહી દઉં કે તમે આ પ્રમાણ કરી નાખો, આ પ્રમાણ કરી નાખો, એના બદલે મેં તમને દિશા સૂચન એ કર્યું કે તમે જે જિલ્લામાં છે ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે આવેલું છે, ત્યાંના વૈજ્ઞાનિકોનો એકવાર સંપર્ક કરી લો. અમારા કોડીનાર નર્સરી છે, ત્યાંના બાગાયત અધિકારી સાથે તમે કહેશો તો તમારા ખેતર પર આવશે, રૂબરૂ મુલાકાત કરશે, જે પણ ખાતર પાણી દવાની માવજત કરવી જોઈએ એમાં જે કાંઈ સૂચન હશે તો એ તરફ તમારું ધ્યાન દોરશે. ત્યાર પછી તમારા પ્રશ્નનો સંતોષ ન થાય તો તમે જુનાગઢ યુનિવર્સિટી કક્ષાએ પણ તમે ધ્યાન દોરી અને વૈજ્ઞાનિક તમે માર્ગદર્શન મેળવશો તો તમારો જે પ્રશ્ન છે આજે ખેતીમાં એનું નિરાકરણ થશે. ધીરુભાઈને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંપર્ક કરવો જરૂરી છે. પહેલાં તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે છે, ત્યાંનું સમગ્ર તંત્ર છે જ. વૈજ્ઞાનિકો હોય, રોગ જીવાતના પ્રશ્ન હોય, ખાતર પાણી દવામાં કંઈક તમારું ઘટતું હોય, આ બાબતનું હોય તો પહેલાં આપણે શું કરવું જોઈએ અને શું નથી કરી રહ્યા, ક્યાં ભૂલ કરી રહ્યા છે એનું પ્રથમ માર્ગદર્શન લઈ અને પછી આગળ વધો તો વધારે સારું, એમ મારું કહેવાનું. ખૂબ સરસ. વગર સાહેબ, આપણી વાત અધૂરી હતી જમીનની પસંદગી માટે, ખાસ કરીને ફળ અને શાકભાજી પાકો માટે. હા, જ્યારે લાંબા ગાળાના પાકોનું આપણે આયોજન કરતા હોય તો ભવિષ્યમાં જેમ હમણાં જ વાત કરી કે નાળિયેરી મારે તાવતે પછી આવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં વારંવાર વાવાઝોડા થવા, હવામાન જેમ કે અત્યારે આજે હીટવેવ ચાલી રહ્યો છે, વધારે પડતી ગરમી જે આપણા વિસ્તારમાં હોવી જોઈએ એનાથી વધારે ગરમી પડે, જેટલી ઠંડી પડવી જોઈએ એનાથી વધારે ઠંડી પડે, વરસાદ જે સિઝનમાં થવો જોઈએ એને બદલે બીજી સિઝનમાં થાય, સિઝનમાં ઓછો થાય, વહેલો થાય, મોડો થાય, વધારે થાય, ઓછો થાય, ના થાય, આ બધી પરિસ્થિતિમાંથી આપણે રસ્તા કરવાના છે. તો આ બદલાતી પરિસ્થિતિમાં આપણી ખેતીને ટકાવી રાખવી હોય તો શું કરવું પડે એનું આગોતરું આયોજન અત્યારથી જ વિચારી રાખવું પડે. એટલે ધારો કે હવે વાવાઝોડાનો પ્રશ્ન શરૂ થઈ ગયો છે તો ખૂબ ઊંચા ઝાડ થતા હોય એવા પાકના તમે બને ત્યાં સુધી એવોઇડ કરી અને એ જ પાકમાં ઠીંગણી જાતો હોય, ડ્વાફ વેરાયટી, તો એ પ્રકારનું આયોજન કરો. તો આ થોડુંક આ ભવિષ્યમાં આ ઉદ્ભવવાના પ્રશ્નો છે એમાં આપણે હલ કરી શકીએ. આવું મારું તમને દિશા સૂચન છે. સાહેબ, અત્યારે પાવાગઢથી પ્રવીણભાઈ ગઢવી જોડાયા છે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આંબાના રોપ માટે ક્યાંથી ખરીદવાના આવે? આંબાના રોપ માટે પ્રથમ તો રાજ્યની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, એ લોકો ઓનલાઈન પણ અરજીઓ મગાવે છે. અત્યારે ઓનલાઈન જુનાગઢની તો અરજી મેળવવાનું ચાલુ હતું, નવસારીનું કદાચ ચાલુ હતું અથવા પૂરું થઈ ગયું. એ ઉપરાંત અમારી બાગાયત ખાતાની નર્સરીઓ છે, તો તમારા વિસ્તારમાં નજીકમાં જે નર્સરી તમને લાગુ પડતી હોય, સુરેન્દ્રનગરથી તમે બોલો છો એટલે તમારા માટે પાવાગઢથી બોલો છો એટલે તમારા માટે અમારી જે નર્સરી તમે તમારા જિલ્લાના અમારા તાલુકાના જે બાગાયત અધિકારીને જો તમે ઓળખતા હોય તો પ્રથમ એની સાથે ચર્ચા કરી લો, અથવા તમે એનું નામ કે નંબર કે ના ખબર હોય તો તમારા ગામમાં ગ્રામ સેવક આવેલા હોય એની આગળ પ્રાથમિક ચર્ચા કરી લો. ત્યાંથી તમને સંતોષકારક જવાબ ના મળે તો તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે અમારા બાગાયત અધિકારીની સાથે ચર્ચા કરી લો, અથવા તો તમારે નજીકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાવાગઢ છે એટલે મારા ખ્યાલ પ્રમાણે વડોદરા તમારે લાગુ પડતું હશે તો હા, વડોદરાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો તમે સંપર્ક કરી લો અને થોડુંક વૈજ્ઞાનિક માહિતી મેળવી લો. રોપા તો પ્રાઇવેટ નર્સરીઓ આજે રાજ્યની અંદર ઘણી બધી છે, 500-600 ઉપરાંત નર્સરીએ છે, પણ એક્રેડિટેડ નર્સરી હોય તો તમને થોડુંક ખાતરીબંધ મટીરિયલનો મળવાની શક્યતા વધી જાય છે. એ ઉપરાંત આણંદ યુનિવર્સિટી તમારે નજીક પડે તો એમાં પણ યુનિવર્સિટીનો વૈજ્ઞાનિકોનો પણ માર્ગદર્શન લઈ અને રોપા મળશે કે કેમ એ જાણી લો. ખૂબ સરસ. સાહેબ, આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે પ્રાકૃતિક ખેતીનું ચલણ ખૂબ વધી રહ્યું છે અને ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. બાગાયતી ખેતી કરતાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો શું ધ્યાનમાં રાખવું? ખેતી કોઈ પણ કરવી હોય પણ પ્રાકૃતિક ખેતીમાં શું કરવું જોઈએ એ બાબત જો વિચારીએ તો પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 અંગ છે અથવા તો 5. દેવજીભાઈ રાજપૂત જોડાયા છે, સાંભળી લઈએ. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. 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 હા સાહેબ, આપણે ખારેકના રોપા લાવવામાં એમાં સબસિડી આપણે સરકાર શ્રીની કોઈ જોગવાઈ હોઈ શકે? હવે એ બધું તમે માર્ગદર્શન પછી મેળવી લેજો. અત્યારે આચારસંહિતા અમલમાં છે એટલે એની ચર્ચા આપણે વિગતવાર નહીં કરીએ, પણ તમે હમણાં જેમ વાત કરી સ્થાનિક કક્ષાએ તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે અમારા અધિકારીઓનું માર્ગદર્શન લઈ લેજો, તમને ચોક્કસપણે આમાં યોગ્ય માર્ગદર્શન થશે.
આપણે સાહેબ વાત અધૂરી હતી પ્રાકૃતિક ખેતી વિશે. પ્રાકૃતિક ખેતી હવે લોકોનો અત્યારે અમે જ્યારે ફિલ્ડમાં હોય ત્યારે એટલો બધો અનુભવ થાય છે કે લોકો તનતોડ મહેનત કરે, પુષ્કળ મહેનત કરે, જે કરવી જોઈએ એના કરતાં ઘણી બધી કરે. પણ વૈજ્ઞાનિક ભાષામાં આપણે જો કહીએ કે કોઈ પણ કાર્ય કરવું એટલે ચોક્કસ દિશામાં કાર્ય કરો તો એ કાર્ય કર્યું કહેવાય, અને એમાં કરો તો ગતિ કહેવાય, અને એમાં થોડો થોડો તમે વધારો કરો તો પ્રવેગી ગતિ કહેવાય. પણ અતિશય મહેનતથી આપણને વળતર મળી જાય એવું માની અને લોકો જેટલું સાંભળે એટલું અમલમાં લાવે છે. એટલે બધાનું કરવા જાય અને છેલ્લે પરિણામમાં એને નિરાશા મળે છે. તો પ્રાકૃતિક ખેતીમાં એક જીવામૃત છે, પછી બીજામૃત, એને બીજને પટ આપવાની વાત હોય તો એ છે, ઘન જીવામૃતનો ઉપયોગ છે, આચ્છાદન છે, પછી એકાબીજા પૂરક પાક એકાબીજા વાવો છે. દાખલા કે હું નાઇટ્રોજન યુરિયાના રૂપમાં નથી આપવાનો, પણ જે કઠોળ વર્ગના પાકો હોય એ મારા ધાન્ય વર્ગના પાકો જોડે એને વાવું તો નાઇટ્રોજનનો મને સોર્સ એમાંથી મળી જવાનો છે. આચ્છાદન છે કે એના હિસાબે જમીન ઢાંકેલી રહે તો અંદર જીવાણુની એક્ટિવિટી વધે, અળસિયાની એક્ટિવિટી વધે અને મારી જમીનમાં ગુણવત્તા સુધરે. આ બધા અંગોનો વૈજ્ઞાનિક ઢબે અમલ કરવાનો છે, અને એ મુજબ તમે અમલ કરશો તો આમાં તમને આશાસ્પદ પરિણામ ચોક્કસપણે લાંબા ગાળે મળશે. ખૂબ સરસ માહિતી આપી વઘાસિયા સાહેબ. દર્શક મિત્રો, વઘાસિયા સાહેબ આજે આપણને બાગાયતી પાકોના મહત્વ અને આયોજન વિશે ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અમારો ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079 285 38 14 અને 38 16. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079 285 38 14 અને 285 38 16. બાગાયતી પાકોને લગતા કોઈ પણ પ્રશ્નો તો આપ અમને ફોન કરી શકો છો. વઘાસિયા સાહેબ, આગળ વધીએ કે જુદા જુદા વિસ્તારનું આબોહવા, પાણીની અવેલેબિલિટીની પ્રાપ્તિ, એ સંજોગોમાં ફળપાકોનું આયોજન કેવી રીતે કરી શકાય? કયા કયા ફળપાકો? આપણે હમણાં જ વાત કરી એમ રાજ્યમાં 8 ઝોનની અંદર વહેંચાયેલું છે એગ્રી પરિસ્થિતિ મુજબ. તો કોઈપણ પાકની સફળતામાં જમીનની પ્રત અને સ્થાનિક આબોહવા કે જે ક્લાઇમેટ જે કહીએ એ ખૂબ અગત્યનું હોય. તો આપણા વિસ્તારને અનુરૂપ કયા પાક છે એનું પ્રથમ અવલોકન કરવું જોઈએ. એમાં સીધું સાદું ગણિત જો કહીએ તો આપણા વિસ્તારના આસપાસ તમે નજર કરો 2-4 કિલોમીટરમાં, તો જે પાક થતા હોય એ પાક બાબત તમે ઊંડાણથી વિચાર કરવો જોઈએ, અને એને લગતી કઈ જાતો કે કઈ પરિણામો છે, કઈ સંશોધન છે, એને લગતું બીજું વિચાર કરવો જોઈએ. અને એના માટે ભવિષ્યમાં જે કંઈ જરૂરિયાત ઊભી થનાર છે ઇનપુટ્સની કે વેચાણની, એ બાબતનો પણ માળખાગત સુવિધાઓનો વિચાર કરવો જોઈએ. અને દાખલા તરીકે વધારે પડતું પાણી પડી જાય અને વરસાદમાં જ્યાં ભરાવો થતો હોય એવી જગ્યાએ તમે જો વાવેતર કરી દો તો તમને પાણી ભરાવા અને તમારો બગીચો નાશ પામે ત્યારે તમને ખ્યાલ આવે. એવી જ રીતે ચૂનાવાળી જમીન હોય અને 2-4 વર્ષનું ઝાડ થાય અને નીચે એને સુકારોનો લાગે ત્યારે તમને ખ્યાલ આવે કે આ જમીન તો આને અનુકૂળ નથી. આ બધા વિચારનું મારો કહેવાનો આશય એ છે કે આ બધા વૈજ્ઞાનિક પાસાઓનો કામ શરૂ કરતાં પહેલાં વિચાર કરી લેવાનું બાબત મારી અપીલ છે તમને બધાને. વઘાસિયા સાહેબ, તો કલમ, રોપા અને ધરું વિશે અમને વાત કરશો? ચોક્કસપણે. કલમ રોપા એટલે મોટાભાગે બાગાયતી પાકો, કલમી પાકો વાવવાના હોય છે. હવે એની અંદર પહેલાં ભેટ કલમ હોય કે સોફ્ટ ફૂડ ગ્રાફ્ટિંગ હોય તો એવું છે. હવે બીજો જ દાખલો શાકભાજીનો જો વાત કરું તો ઘણા બધા દાખલા આપણને એવા જોવા મળે કે ઉનાળુ જાત હોય અને આપણે શિયાળામાં વાવી હોય, સરવાળે ફેલ જઈએ. આપણો પાક 4 મહિના સુધી, 3 મહિના સુધી ખૂબ એનો ગ્રોથ હોય, વૃદ્ધિ હોય, ત્યારે આપણને લાગે ખૂબ ઉત્પાદન આવશે, પણ આપણે મૂળ પાયામાં જ ભૂલ કરી હોય કે વિરુદ્ધ દિશામાં એને આપણે વાવી હોય. જ્યારે સિઝન નથી એ વખતે એ જાત વાવી દીધી અને આપણે ફેલ ગયા. તો જાતો ક્યાં સિઝનને અનુરૂપ છે એ પ્રમાણે પસંદગી કરવી જોઈએ. એ જ રીતે દાખલા તરીકે હવે વેજીટેબલ ગ્રાફ્ટિંગ શબ્દ હવે શરૂ થયો છે. તો દાખલા કે જ્યાં પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં ટામેટાનો પાક ના થાય, પણ તમે એ જ પાક રીંગણના નીચે રૂટ સ્ટોક રીંગણનો હોય અને ઉપર ટામેટાનો છોડ હોય, આવું ગ્રાફ્ટિંગ કર્યું હોય તો એ વિસ્તારમાં તમે પાણીનો નિતારનો પ્રશ્ન હોવા છતાં ટામેટાની ખેતી ખૂબ સફળ રીતે કરી શકો. તો આ એક ટેકનિક પસંદગીની વાત થઈ. એ જ રીતે તમે નિતાર શક્તિ સારી ના હોય તો નિતાર શક્તિ વધારવા માટે સેન્દ્રિય ખાતરનો વપરાશ વધારો, ડ્રીપ સ્પ્રિંકલર કરો, નીકપાળા પદ્ધતિ અપનાવો, જોડિયાહાર પદ્ધતિથી વાવેતર કરો અને એ રીતે ખેતી કરો તો ચોક્કસપણે લાભ થાય. ઘણા વાર ખેડૂતો ભૂલ કરતા હોય
ગ્રીન હાઉસનું સ્ટ્રક્ચર હોય અને અંદર જેને પોલિનેશનની જરૂર હોય એવા પાક વાવી દે અને છેલ્લે પોલિનેશનના અભાવે તમારો પાક વૃદ્ધિ સારી થાય પણ ઉત્પાદન બિલકુલ આવે નહીં. આપણને રસ હોય કે મારે જે વિસ્તારમાં છું ત્યાં ઉત્પાદિત માલને મારે નિકાલ કરવાનો છે. સાઇઝ વધારે પડતી મોટી થાય એ પણ ક્યારેક યોગ્ય હોતું નથી. બજારમાં કઈ સારી ક્વોલિટી છે કે જેના પ્રીમિયમ પ્રાઇસ મળે એમ છે એ બાબતે આપણો માલ આવવો જોઈએ. તો આ ગુણવત્તાનો પ્રશ્ન થયો અને ઉત્પાદન કંઈ ના મળે તો પણ ઉપયોગી નથી અને વધારે પડતું મળે પણ માર્કેટમાં ભાવ ના મળે એવું ઉત્પાદન આવે તો પણ એનો કોઈ અર્થ નથી. આ તમામ પાસા આપણે કામ કરતાં પહેલાં પાક વાવતા પહેલાં વિચારી અને એનું આયોજન કરવું જોઈએ. આ મારી એક તમને નમ્ર અપીલ છે. ખૂબ સરસ અપીલ કરી વઘાસિયા સાહેબ આપે. વઘાસિયા સાહેબ, ફળ પાકોના વાવેતરની વાત આવે ત્યારે એક શબ્દ આવે છે ઘનિષ્ઠ પદ્ધતિ. તો આ ઘનિષ્ઠ પદ્ધતિ એ શું છે અને અમારા ખેડૂત મિત્રોએ વાવેતર પહેલાં અને પછી શું ધ્યાન રાખવું? ઘનિષ્ઠ પદ્ધતિ અથવા તો અતિ ઘનિષ્ઠ પદ્ધતિ, અલ્ટ્રા હાઈ ડેન્સિટી અને નોર્મલ. દાખલા તરીકે આપણે જૂના જમાનામાં જોઈએ તો આંબા છે 1 વીઘે 16 ઝાડ આવે અથવા તો હેક્ટરે 100 ઝાડ આવે. 10 બાય 10 મીટરે આપણે સામાન્ય ગણિત કરતા હતા. ત્યારબાદ 5 બાય 5 મીટરના અંતરે વાવેતરનું એક દાયકો આવ્યો કે જેની અંદર 1 હેક્ટરે 400 છોડ આવે. હવે અલ્ટ્રા હાઈ ડેન્સિટીની વાત છે તો એની અંદર હેક્ટરે 3.5 મીટર કે 2.5 મીટર વાવેતર હોય અને હેક્ટરે 900, 1000 કે 1200 છોડનું વાવેતર હોય. તો હવે આવા પરિસ્થિતિમાં તમે જૂની જ જાતો વાવો તો તમે ફેલ જાઓ. કારણ કે આ બધી જાતોને હાર્વેસ્ટ કર્યા પછી એને પ્રૂનિંગ કરી લેવું પડે, એટલે છાટણી કરી લેવી પડે અને એનો ગ્રોથ ઓછો કેમ થાય એ આપણે જોવાનું હોય. એટલે નાના છોડ રાખે અને એમાં આપણે વધુમાં વધુ ઉત્પાદન લેવાનું હોય તો એક ઝાડે 100 કિલો, 200 કિલો, 500 કિલો લેવાને બદલે એટલા ઝાડ વધારીને એક ઝાડ દીઠ 20 કિલો, 30 કિલો, 40 કિલો લેવાની વાત છે. ફળની સાઇઝ વધારવાની વાત છે અને માર્કેટમાં પ્રીમિયમ કઈ જાતનું કઈ સાઇઝનું પ્રીમિયમ ભાવ મળે છે, કયા સમયે મળશે એ મુજબ હાર્વેસ્ટ કરવાની વાત છે. અને હવે લોકો પાસે એટલો સમય નથી કે 2-5 વર્ષ પછી ઉત્પાદન આવે અને હું મારી ખેતી ચલાવું. આજે વાવ્યું અને આવતા વર્ષથી મને ઉત્પાદન મળે એવું અત્યારે લોકોનું ગણિત હોય છે. તો આવા સંજોગોમાં અલ્ટ્રા હાઈ ડેન્સિટી તરફ પણ લોકોનો વિચાર કરી શકે છે અને આ બાબત થોડુંક વિગતવાર માર્ગદર્શન સ્થાનિક કક્ષાએથી મેળવી શકો છો. એ ઉપરાંત 1551 જે ટોલ ફ્રી નંબર છે સરકારનો એનો પણ તમે ઉપયોગ કરી એમાં તમે મોબાઈલ કરશો તો કોઈ ચાર્જ લાગતો નથી. તમારો BSNL કનેક્શન હશે તો 1551 કરવાનું છે, નહીંતર 1800, 180 અને 1551 કરી તમે એકવાર તમારું રજિસ્ટ્રેશન કરાવી લેશો તો લાઈફ ટાઈમ તમને બીજી વાર કોઈ પ્રશ્ન પૂછશે નહીં. પ્રથમ વખતે તમારી માહિતી લેશે ત્યારબાદ તમારા પ્રશ્નનો સીધો જવાબ તમને આપવામાં આવે છે. તો આ ટોલ ફ્રી નંબરનો પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરો એવી મારી અપેક્ષા છે. ખૂબ સરસ વઘાસિયા સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને બાગાયતી પાકોનું મહત્ત્વ અને તેનું આગોતરું આયોજન કેવી રીતે કરી શકાય એની ખૂબ જ મહત્ત્વની વાત કરી. એ બધા તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર PM વઘાસિયા, ગુજરાત રાજ્યના બાગાયત નિયામક, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને બાગાયતી પાકોનું મહત્ત્વ અને એનું આયોજન કેવી રીતે કરી શકાય એની ખૂબ જ અગત્યની વાત કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ બાગાયતી ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો આપણે વિષય આપી દઈએ. હવે તો બુધવાર એટલે કે તારીખ 15/5/2024, સમય સાંજે 35 કલાકે. વિષય છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 15/5/2024, બુધવાર સાંજે 35 કલાકે. વિષય છે મકાઈના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.